ગુરુ પૂર્ણિમાના પાવન પર્વ નિમિત્તે સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ બગદાણા ધામ ખાતે ભવ્ય ઉજવણીની તૈયારીઓને પૂર્ણ કરી દેવાઈ છે। બજરંગદાસ બાપાના આશ્રમમાં દૂર દૂરથી આવતા લાખો શ્રદ્ધાળુ માટે મહાપ્રસાદ, 4 વખત નાસ્તો, રહેવાની અને અન્ય જરૂરી સુવિધાઓની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। વહેલી સવારથી ગુરુપૂજન સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાનાર છે। શ્રદ્ધાળુઓની ભારે ભીડને ધ્યાનમાં રાખીને બગદાણા પોલીસે ટ્રાફિક અને સુરક્ષાની ખાસ વ્યવસ્થા ગોઠવી છે। તો 2 વ્હીલર, કાર અને ભારે વાહનો માટે અલગ અલગ પાર્કિંગની સુવિધાઓ ઊભી કરાઈ છે। આશ્રમના ટ્રસ્ટ અને સ્વયંસેવકો દ્વારા પણ ભક્તોને કોઈ અગવડતા ન પડે તે માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે। અને ગુરુક્રમની કાલની 19 તારીખની તૈયારી આજથી 4-5 દિવસના ફૂલ તૈયારી સ્વયંસેવકો અને ટ્રસ્ટીગણ અમારા આશ્રમના જે સેવાવાળા મંડળો છે બહેનો કે ભાઈ એમની ફૂલ તૈયારી છે। ત્યારે ભાગરૂપે કાલે આવતી 29 તારીખે લાખો માણસની સંખ્યામાં પ્રસાદ લેવાના હોય, દર્શનાર્થી આવતા હોય, ત્યારે બાજુથી રસ્તા ખુલ્લા હોય બાપાએ, અને એના ભાગરૂપે અમારા આશ્રમના ટ્રેક્ટર વાળા અને જીસીબી દરેકે રસ્તા સાફસૂફ કરવા પડે, ધૂળ માટી નાખી દે, અને આવા સ્વયંસેવકો બાપાના અવિરત કામ રાત દિવસ કરે। લાઇટના કામ, કોઈ પણ રસોડાના કામ, પાર્કિંગના કામ, સુંદર મજાનું આયોજન દરેક સેવકો, બગદાણા ગૃહાશ્રમના ટ્રસ્ટીગણ, એમનો સ્ટાફ અને પોલીસ સ્ટાફ પણ સેવા આપી રહ્યા છે। ફર્સ્ટ ક્લાસની સેવા આપે છે। બધાની બાપાને પ્રત્યેની દરેકને ભાવના હોય એટલે ભાવથી સેવા કરતા હોય, એમાં કોઈ ખામી નહીં। આવતી 2027 પ્રોગ્રામ મોટો થાય। આ ગુરુ પૂનમનો તો આપણે દર વર્ષે થાય છે, બાપાનો તિથિનો થાય છે, પણ આવતી 2027માં બાપાનો ભવ્ય અને ભવ્ય કાર્યક્રમ થાય। આવી બાપાની મહેરબાની, બાપાની કૃપાથી આનંદ બધાને તબિયત સુખી રાખે અને કોઈને નિર્વિઘ્ન બાપા પૂરું કામ કરી દે છે, એવી બાપા સીતારામ।